જય શ્રી કૃષ્ણ। આજે તો નાસ્તો બનાવો તો ચેવડો। તો મમ્મી બાંધ્યો સેવનો લોટ, પછી મેં બધું તળી નાખ્યું અને દ્વિજાબેન રિસર્ચમાં આવ્યા હતા એને ફોલાવીને મોકલી દીધી સ્કૂલે, કેમ કે આપણે વચ્ચે વચ્ચે ડિસ્ટર્બ ન કરે। પછી બધાય ભૂંગળા તળ્યા, તો ભૂંગળા જો કેવા તળવા માંડ્યા છે, એક ડૂબકી મારવા માંડ્યા તેલમાં, કોઈ પાણીમાં ડૂબકી મારે પણ ભૂંગળા તો તેલમાં ડૂબકી મારે છે। તેલમાં ડૂબકી મારે ત્યારે પછી તમે લાંબા ને નાના બંને ભૂંગળા તળી નાખ્યા અને ચેવડો પણ આપણો રેડી થઈ ગયો, એમાં વઘાર કરવાનો બાકી હતો। અને ભવ્યભાઈની ફરમાઈશ હતી કે મમ્મી 2-3 કોથળી લેતી આવજે, પણ એમને તો ખબર ન હોય 2-3 કોથળીનો કરીએ તો કેટલો થાય, એટલે મેં તો એક જ કોથળીનો કર્યો, તોય 2 કોથળી થાય, કેમ કે આપણે બીજું પચું બધું નાખવાનું હોય, સેવ ને ભૂંગળા ને પોહા ને બધું નાખવાનું હોય, એટલે કેટલો બધો ચેવડો થઈ જાય। તો આપણે ચેવડો પણ કમ્પ્લીટ। અને આ જો પ્રોગ્રામનો ચટણી બનાવવાની હતી, તો ખજૂર ને લઈ લીધું બધું ફ્રૂટ ને। તમે કોને કોને ફ્રૂટની ચટણી બનાવીને અમને કોમેન્ટ કરજો, કેમ કે અમે તો ઘણી વાર બનાવી, મસ્ત મજા આવે ખાવાની। તો વંશી તો બધું લઈ આવ્યા, તો કાંઈ નહીં, હવે મળીએ હવે નેક્સ્ટ વિડીયો। ટાટા બાય બાય।